બનાસકાંઠાના ડીસા આગડોલ ગામના ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા। કમોસમી વરસાદ દરમિયાન થયેલા નુકસાનના સર્વેને લઈ અને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। સર્વેના ભેદભાવની નીતિ અપનાવી હોય તેવો ખેડૂતોએ આક્ષેપ કરી રહ્યા છે। તો જે ખેડૂતોને નુકસાન નથી થયું તેમને વળતર મળ્યું છે, જેમને નુકસાન થયું છે તેમને હજુ સુધી વળતર ન મળ્યું હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે ખેડૂતો હાલ માંગણી કરી રહ્યા છે। ખેડૂતને ન્યાય આપો, સાચા ખેડૂતને ન્યાય આપો, સાચા ખેડૂતો સહાયથી સાચા ખેડૂતો સહાયથી વંચિત રહ્યા, સાચા ખેડૂત ન્યાય આપો। નરેશભાઈ આજે રજૂઆત કરવા માટે આવ્યા છો, શું કહેશો? રજૂઆત કરવા માટે સાહેબ આવ્યા છીએ। અમે આગડોલથી બધા ખેડૂતો અને બધા આગેવાનો આજે આવ્યા છે કે અમારા ગામમાં મગફળીનો સર્વે થયો હતો, જેને નિષ્ફળ મગફળી બગાડ થયો હતો, તો તેમને વળતર ચૂકવવાનું ચાલુ હતું। તેમાંથી સરકાર આત્માશ્રી પ્રોજેક્ટમાંથી ગ્રામસેવકને મૂક્યા હતા। એ ગ્રામસેવકે અમારા ગામમાં 2 કલાકમાં સર્વે પૂરો કરી દીધો અને ગોલમાલ કર્યું હોય, ગમે તે કર્યું હોય। 300 જણા ખેડૂત છે, એમાં 30 જણાને 40,000 રૂપિયા આપ્યા છે અને બીજા બધા ખેડૂતો બાકી છે। તો એમની સરકારશ્રીને નમ્ર વિનંતી કે આનું નિરાકરણ અને આનું ઝડપથી અમને સોલ્વ થાય કે શું એરંડા ઊભા હતા તો બી એમને મળ્યા છે, બીજું વાવેતર હતું તો બી મળ્યા છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે સાચા મગફળી વાવેતર વાળા માણસો આનાથી બાકી ના રહે એવી મારી નમ્ર વિનંતી છે। સાચા ખેડૂતો સાચા ખેડૂતો સાચા ખેડૂતો ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, સાચા ખેડૂતને ન્યાય આપો, સાચા ખેડૂતને સાચા ખેડૂતને સાચા ખેડૂતને સાચા ખેડૂતને કે સાચા ખેડૂતને ન્યાય મળે અને સેટિંગદારોને જે હોય એ રીતે તમે તમારી રીતે કાર્યવાહી કરો। અધિકારીઓ કામચોરી કરી દે છે। આગામી સમયમાં સાહેબ આપ દ્વારા જો કરવામાં નહીં આવે તો મારો ખેડૂત ફસો પણ ખાઈ શકે છે અને ખેડૂતને કઈ ઓલું થશે એની સંપૂર્ણ જવાબદારી આ સરકારની રહેશે। સાહેબ હાલ ખેતરમાં એરંડા ઊભા છે તો એમને બી વળતર મળી ગયું છે, એની અમારે તપાસ આથી અમારી માંગ છે। સાહેબ આટલું થોડું તમે કરી આટલું મહેરબાની કરજો। અધિકારી પૂછવા ગયા અધિકારી એવું કીધું સંબંધ સાચવા છે। હા, અધિકારી સાહેબ એવું કીધું છે કે મારા સંબંધ સાચવા છે। હવે એવા અમારા ગામમાં કયા સંબંધ છે? આપણે સાહેબશ્રીને રજૂઆત કરી છે। આગામી સાહેબ આપણી વિનંતી ઓપરેન રજૂઆત આગળ છે સહી અધિકારીને જે એમનું કાર્ય કરશે નહીં કરે તો આપણે ગાંધી જિલ્લા માર્ગે આટલી વિનંતી કરજો। કઈ નુકસાન નથી થયું, જેને કઈ ઓલું થયું નહીં એને સહાય આપી છે। એટલે અમારા ગામજનોને અને આગળ ગામના તમામ ખેડૂતને એક જ માંગ છે કે જે તે આમાં ભ્રષ્ટ કર્યો હોય, ભ્રષ્ટ અધિકારી હોય કે ગામનો કોઈ બી હોય, તો સાચા ખેડૂતને એને ન્યાય મળે અને સાચા ખેડૂતને એનું વળતર મળે એવી આપશ્રી સાહેબને અમે બધા ખેડૂત સાથે વિનંતી કરવામાં આવ્યા છે। સાહેબ અમારું 1500 નું વોટિંગ છે, 2 કલાકમાં એમના સર્વે કરી જતા રહ્યા છે। કયા આગેવાન હેઠળ આ સેટિંગ પાડ્યું? કોના આધારે સેટિંગ પાડ્યું સાહેબ? એ અમારી પકડી રાખો। ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। સાહેબ બીજુંમાં છે નાગરિકભાઈ તમારું નામ? મારું નામ નાગજીભાઈ હરિભાઈ। નાગજીભાઈ, શું કહેશો આજે રજૂઆત કરવા માટે આજે આવ્યા છો? રજૂઆત માટે સાહેબ એમ છે કે અમારા મગફળીનો પાક નિષ્ફળ થયો હતો, એના માટે સરકારશ્રી રજૂઆત કરી બરાબર કે તમને વળતર મળશે બરાબર। અધિકારીઓ સર્વે કરવા આવ્યા, ખોટું સર્વે કર્યું છે બરાબર। એ લોકો સંબંધ સાચવવાની વાત કરે છે, આ કરે તે કરે બરાબર, બોના કાઢીને હાલ કોઈ હાથમાં આવતા નથી। અમે સાહેબની ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે અને સાહેબશ્રી અને બધા જે તે અધિકારી અમને સાચો ન્યાય આપે અને ભ્રષ્ટાચાર બંધ કરે। ઓકે ઓકે। ભ્રષ્ટ અધિકારીને દૂર કરો, સાચા ખેડૂતને ન્યાય આપો, સાચા ખેડૂતને ન્યાય આપો।
ઓકે, તમારું નામ? કિરણભાઈ ગમનભાઈ દેસાઈ. કિરણભાઈ, શું કહેશો આજે રજૂઆત કરવા માટે? શું તમારી માંગણી છે? અમારી રજૂઆત એ એના માટે છે સાહેબ કે ગ્રામ સેવકને અમે પૂછ્યું કે તમે ભાઈ 2 કલાકમાં 300 ખેડૂતનું સર્વે કઈ રીતને પૂરું કર્યું તમે, બરોબર? તો ગ્રામ સેવકનું કહે કે મારે તાળાટી અને મારી જવાબદારી હતી, પણ મારા 7 ગામો મને હોપેલા હતા, એમાં મારાથી પહોંચી વળાયું નથી, તો તે સર્વે અધૂરું મૂકીને જતો રહ્યો ગ્રામ સેવક. પહેલી વાત તો સર્વે અધૂરું મૂકીને અને 20 ખેડૂતોનો જે પૈસા ખાઈને સર્વે કર્યું એ લોકોને પૈસા મળ્યા છે એમાં. કેટલા એવા ખેડૂતો છે જેમને પૈસા નથી મળ્યા, જેમને નુકસાન થયું હતું? ગામમાં 300 ખાતા છે, બધા ખાતા બાકી રહ્યા છે. હવે ગ્રામ સેવકને મારું કહેવું એટલું હતું કે 20 જણાના ખેતરમાં વરસાદ પડ્યો અને બીજા ખેડૂતોના ખેતરમાં વરસાદ ન પડ્યો. હા, નુકસાન ન થયું સાહેબ એમાં. તો હવે એનો જવાબ ગ્રામ સેવક આપતો નથી. હા, ઓકે.